याद કર્યા હનુમાન કો કે ગણપતિ કો કે રિદ્ધિ સિદ્ધિ કો કે જે છે જ્યારે આપણે દુઃખમાં તો આપણે સંભળી છે પણ સુખ में संभरे है कि दुख में संभरे सब कोई सुख में संभरे ना कोई कबीर साहब के जो सुख में संभरे ने तो दुख आए शुक्र आवे बाकी एक वस्तु याद રાખજો તમારા કરેલા કર્મ બાપા તમને ભોગવવા જ પડશે તો ધન ભાગ્ય આપણા કે આપણા પૂર્વના ખાતામાં આપણે સદગુરુ મહારાજના સાનિધ્યમાં જઈ ચરણમાં જઈને ગુરુ વચન લઈ લીધું અને આપણા કર્મ કપાયેલા બાકી નહીતર આપણે ક્યાં ના ક્યાં બ્રેક વગરની ગાડી છે કે નહીં કાક તો કુદરતથી બીવું આપણે કુદરતથી બી રહ્યા અત્યારે જગતની અંદર કુદરતથી બીવાયા પણ કુદરતના વિરુદ્ધ જાય રહ્યા કુદરતના વિરુદ્ધ જાય પણ સારું કોઈને સોચે છે સારું કોઈ સોચતા નથી જે સોચવું મારા પ્રતિ વધી કેમ तो जो सदगुरु महाराज ना सानिध्य में આપણે સત્સંગની અંદર જઈએ તો બાપા એ વિચારો ન આવે આપણે હેલ્પિંગ નેચર થાય નરસિંહ મહેતાની વાત કરીએ તો હમણાં વાત કરી કે વૈષ્ણવ ભજન તો તેને કહીએ જે પીર પરાઈ ભગવાનનો મન એને કહેવાય કે જે બીજાના દુઃખને હરે એને પોતાનું દુઃખ માને પર દુઃખી ઉપકાર કરે કે બીજાને ઉપકાર કરે પણ મનમાં અભિમાન ન આવે पर दुखे उपकार करे पर मन अभिमान ना आए वाच वाणी काच काया मन विचर वाच काच मन ने राखे અને જને હે જનતા ને કે આવા સંતોને પુત્રોને દીકરીઓને માતાઓને જન્મ દીધો કે જનની જનજે ભક્ત કા દાતાર કા સુર અરે નહીતર રહેજે તો વાજણી મત ગુમાવ સન્માન કે મત ગુમાવ તારા નૂર ને જે સદગુરુ મહારાજના સાનિધ્યમાં ગયા આપણે અને આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી ત્યારે આપણો ભેડો પારે તઈ સમજો કે આપણે ભગવાન મળી ગયા જે 24 કલાક તમારી અંદર ચૈતન્ય સ્વરૂપ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી है 24 કલાક જળહણ જ્યોત જલત હે ત્રિવેણીના તારમાં અમૃતની માઈ પૂરી ભરી છે સંતો બતાવ્યા સ્વામી અરે બાપા તમારી અંદર જ્યોત તો ચલી રહી है अगर ये ज्योत बुझाई जाए तो राम बोलो भाई राम जी बधी खबर है छताई આપણે ભગવાન કોને માને હરેક સંતો એમ જ કહે હરેક સંતો એમ જ કહે છે કે મા બાપને ભૂલશો નહીં પહેલા ભગવાન તમારા મા બાપ છે અગર જો મા બાપ ન હો તો અત્યારે આપણે એ બેઠા પણ ન હોત અત્યારે આપણે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોત अरे તમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા ઉપર પછી તમારી હાલત તમારા જોરા કેમ કરશે જો તમે એવા વિચાર કરતા હશો કા તો પછી વારા કરે એમાં વારામાં વાળી બે ફાટા કરે મહિને માડી અપાય મહિને બાપ અપાય વળી બેના એક્સિડન્ટ થાય બે માણસે પાછા ડોકા કરી નાખે भागवान पिक्चर नहीं जेम विचार करो तमे जे जननी जे जनेताए आपने जन्म दीधो ई जनेताने આપણે શું આવી રીતે કરશું આપણામાં તો નથી પણ જગતને સંતો આ બધું હાલી રહ્યું છે એટલે સંતો આપણે આ ટકોર કરે રહ્યા આપણામાં આવું નથી જગતની અંદર બહુ હાલેરું આવું तो जीवन ની અંદર મા બાપને ભૂલશો નહીં
ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને તમે વિસરશો નહીં. એના અગણિત ઉપકાર છે આપણા ઉપર કે બીને સોઈ પોતે અને સૂકે સુવારે આપને. જ્યારે બાળક નાનું હોય ત્યારે પેશાબ કર્યો ને તો એને ઉપાડી કાં તો ગાદલું બદલાવી નાખે, કાં તો